ભરૂચ નગરપાલિકાનું બજેટ વિપક્ષે લોલીપોપ ગણાવ્યું। પાલિકાએ ₹10.38 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કર્યું। ભાજપના મહેશ નિઝામા ઉપર જીવલેણ હુમલો કરનારને ઝડપી પાડતી પોલીસ। હુમલો કરનાર એક મુખ્ય સૂત્રધાર ગુનાહિત ભૂતકાળ ધરાવતો હોવાની પોલીસની કેફિયત। દિવાળીની પૂર્વ સંધ્યાએ સુપરમાર્કેટ નજીક મહેશ નિઝામાની હત્યા કરવાનું કાવતરું હતું। ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષે ₹10.38 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરતા વિપક્ષે ચાલુ સભામાં લોલીપોપ બતાવી દેખાવ કરી બજેટને લોલીપોપ જેવું ગણાવતા સભા તોફાની બની હતી। ભરૂચ નગરપાલિકાની બજેટલક્ષી સામાન્ય સભામાં શાસક પક્ષે ₹30.38 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરતા વિપક્ષે ચાલુ સભામાં લોલીપોપ બતાવી દેખાવ કરી બજેટને લોલીપોપ જેવું ગણાવતા સભા તોફાની બની હતી। આજરોજ ભરૂચ નગરપાલિકાના સભાખંડમાં બજેટલક્ષી સામાન્ય સભા મળી હતી। નગરપાલિકા પ્રમુખ સુરભીબેન તમાકુવાલાની અધ્યક્ષતામાં મળેલ સામાન્ય સભામાં શાસક પક્ષે વર્ષ 2019-20ના વર્ષ માટે ₹120.18 કરોડનું ₹10.38 કરોડની પુરાંતવાળું બજેટ રજૂ કરતા જ વિપક્ષે બજેટ મંજૂર કરતા પહેલા તેના પર ચર્ચા માંગતા જ સભા શરમાઈ હતી। વિપક્ષે બજેટને લોલીપોપ ગણાવી ચાલુ સભામાં લોલીપોપ બતાવી દેખાવ કરતા શાસક અને વિપક્ષ વચ્ચે શાબ્દિક ટપાટપી થઈ હતી। બજેટમાં જેબી મોદી પાર્કમાં ₹5 કરોડના ખર્ચે જીમ કમ યોગા સેન્ટર બનાવવા સાથે રતન તળાવના વિકાસ માટે ₹2 કરોડ, સ્ટેશન ગરનાળાના વિકાસ માટે ₹50 લાખ સહિત અન્ય વિકાસના કાર્યોનો સમાવેશ કરતા તેની સામે વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદે બજેટને લોલીપોપ ગણાવ્યું હતું। છેલ્લા 10 વર્ષથી બજેટમાં એકની એક જોગવાઈઓ રિપીટ કરાતી હોવાનો આક્ષેપ શમશાદ અલી સૈયદે કરી આ વખતે પણ રતન તળાવ, બીફ માર્કેટ, બાગ બગીચા, ફાટા તળાવ, શોપિંગ સેન્ટર, રંગ ઉપવન અને ટ્રાફિક સર્કલો નાના કરવા માટેની જોગવાઈઓ કરી છે। પાછલા બજેટોમાં લેવાયેલ કામો પૂરા થયા નથી, કેટલાક શરૂ કર્યા છે તો તે પણ અધૂરા છે। આમ દર બજેટમાં એકના એક કામો સમાવી શાસક પક્ષ લોલીપોપ બતાવતા હોવાનો આક્ષેપ કરી વિપક્ષે લોલીપોપનું વિતરણ કરતા સભામાં ભારે હોબાળો મચ્યો હતો, જેને લઈ પ્રમુખ સુરભીબેન તમાકુવાલાએ ફટાફટ વાંચન કરી સામાન્ય સભાને આટોપી લેતા વિપક્ષ સમસમી ગયા હતા। આજરોજ ભરૂચ નગરપાલિકાનું 2019-20નું બજેટ રજૂ કરવામાં આવ્યું છે। જે બજેટ 120 કરોડનું બજેટ છે અને 10 કરોડની પુરાંતવાળું બજેટ છે। આ બજેટમાં શહેરના વિકાસના ઘણા બધા કામો મૂકવામાં આવ્યા છે, જેમાં કતપો દરવાજા પાસે જે આવેલ બીફ માર્કેટ છે તેનું રિનોવેશન, આ ઉપરાંત શહેરના દાંડિયા બજાર વિસ્તારમાં આવેલ મચ્છી માર્કેટ નવું બનાવવાનું છે, તે ઉપરાંત કશક ગરનાળાનું રિનોવેશન આખું બનાવવામાં આવશે નવેસરથી। આ ઉપરાંત બીજા ઘણા બધા વિકાસના કામો અંદર બજેટમાં મૂકેલા છે। શહેરના લોકોને જે નાનામાં નાના લોકોને ફાયદો થાય એવા ઘણા બધા કાર્યો મૂકેલા છે। આ ઉપરાંત શહેરના રોડ રસ્તાથી માંડીને જે ગટર લાઇનની કામગીરી હોય તે પૂર્ણ કરવાનું પણ ઘણું બધી રજૂઆત કરવામાં આવેલી છે। વિપક્ષ દ્વારા તમામ મુદ્દે જ્યારે બજેટના તમામ મુદ્દે અમે હેડવાઇઝ ચર્ચા કરવા માટે પ્રમુખને બજેટમાં ચર્ચા કરવાનું અમે પ્રમુખશ્રીને કીધું, ત્યારે પ્રમુખશ્રી પોતે આજે જોહુકમી કરીને પોતાની હિટલરશાહી ચલાવીને શાસક પક્ષમાં આજે બહુમતીના જોરે તેમણે તમામ જે કંઈ બી એજન્ડાના કામો હતા તમામ એમણે પોતાના શાસક પક્ષના મતદાનના જોરે મંજૂર કરેલા છે। એમાં અમારી ખાસ કરીને બજેટના અંદર જે વિરોધ હતો કે ગત બજેટ કરતાં આ બજેટના અંદર 15%નો જે ઓછું બજેટ કરવામાં આવેલું છે, 15%નો કાપ મૂકવામાં આવેલો છે। જે બજેટની વાત કરીએ તો આ વખતે 10.38 કરોડનું પુરાંતવાળું બજેટ હતું અને ગત બજેટ કરતાં જે 140 કરોડનું બજેટ જે ગત 2018નું બજેટ 140 કરોડનું હતું ને આ બજેટ 120 કરોડનું હતું। શા માટે નગરપાલિકાને આ વખતે કાપ મૂકવામાં આવી? નગરપાલિકાએ જે ટેક્સીસમાં વધારો કરે છે, લોકોના દરેક પાણી ટેક્સ હોય, હાઉસ ટેક્સ હોય કે શોપ ટેક્સ હોય, દરેક ટેક્સોના અંદર જે વધારો કર્યો છે તે પછી બી નગરપાલિકા આજે નુકસાનમાં જઈ રહી છે, તેવો આજે હાલ છે નગરપાલિકાનો। અને જે રીતે બજેટના અંદર નગરપાલિકા દ્વારા અવારનવાર દર વર્ષે
ભરૂચની જનતાને એક લોલીપોપ આપવામાં આવે છે। ગત દિવાળી સમયે જાડેશ્વરના શ્રી મહેશ નિઝામા ઉપર અજાણ્યા ઈસમો દ્વારા કરવામાં આવેલ જીવલેણ હુમલાના ઓર્ગેનાઇઝ ક્રાઇમના ગુનાનો ભેદ ઉકેલતી ભરૂચ એલસીબી પોલીસ તારીખ 5/11/2018 ના બરાબર દિવાળીના સમયમાં જ ભરૂચના ગીકોડિયા વિસ્તારમાં બેનર પ્રિન્ટ કરાવવા માટે આવેલા ભારતીય જનતા પાર્ટીના આગેવાન મહેશ નિઝામા પર કરાયેલા હિંસક હુમલાના કેસમાં રાજકીય અદાવતમાં સોપારી અપાઈ હોવાનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। ભરૂચ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોપારી લેનાર શોકત ફ્રેક્ચર સહિત 7 લોકોની ધરપકડ કરી હુમલા દરમિયાન ઉપયોગમાં લેવાયેલી 4 વ્હીલ ગાડી, મોબાઈલ તથા બેટ વડે જે વસ્તુથી હુમલો કરાયો હતો તે બેટ વડે હુમલો કરાયો હતો તે બેટ મળી કુલ રૂપિયા 1,07,000નો મુદ્દામાલ કબજે લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ભારતીય જનતા પાર્ટીના તાલુકાના આગેવાન અને જાડેશ્વર ખાતે રહેતા મહેશભાઈ નિઝામા 5 નવેમ્બરના રોજ સાંજે 6 વાગ્યાની આસપાસ દિવાળીની શુભેચ્છાના બેનર લેવા માટે ભરૂચના સુપરમાર્કેટની સામે આવેલ ગીકોડિયા વિસ્તારમાં ગયા હતા, જ્યાં એક્ટિવા પર આવેલા 2 અજાણ્યા શખ્સોએ મહેશ નિઝામાના માથામાં બેટના ફટકા મારી ફરાર થઈ ગયા હતા। ધોળા દિવસે જ ભાજપના આગેવાન પર કરાયેલા હુમલાના પગલે સમગ્ર શહેરમાં સનસનાટી મચી જવા પામી હતી। બનાવ અંગે એ ડિવિઝન પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી। આ ચકચારી કેસની તપાસ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા તેમણે ટેકનિકલ સર્વેલન્સની મદદ મેળવી ઊંડાણપૂર્વકની તપાસ હાથ ધરતા ભૂતકાળમાં અનેક ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા ભરૂચના મદીના પાર્ક ખાતે રહેતો શોકત ઉર્ફે ફ્રેક્ચરે હુમલો કર્યો હોવાનું બહાર આવ્યું હતું, જેના આધારે પોલીસે તેની અટકાયત કરી પૂછપરછ કરતા જયરાજ નિઝામાના માધ્યમથી શોકત ફ્રેક્ચરને સોપારી અપાઈ હોવાની સનસનીખેજ હકીકત બહાર આવી હતી। લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે સોપારી ફોડનાર શોકત ફ્રેક્ચર ઉપરાંત શેરપુરાની ખુશ્બુ પાર્કમાં રહેતો નસરુલ ખાન ફિરોઝ ખાન પઠાણ, જાડેશ્વર મારુતિ વિહાર સોસાયટીમાં રહેતો કીર્તિરાજ સિંહ ઉર્ફે કલ્પેશ રાજેન્દ્રસિંહ બારોટ, જાડેશ્વરની નિઝામવાડીમાં રહેતો અશોક ચીમનભાઈ સોલંકી અને જયરાજ રમેશ નિઝામાની અટકાયત કરી ગુના દરમિયાન ઉપયોગમાં લેવાયેલી 4 વ્હીલ ગાડી, કિંમત રૂપિયા 1 લાખ, મોબાઈલ અને જે બેટ વડે હુમલો કરાયો હતો તે કિંમત રૂપિયા 700નો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। 5/11/2018ના રોજ કાળી ચૌદસના દિવસે જાડેશ્વરના રહીશ શ્રી મહેશ નિઝામા ઉપર એક ઘાતક હુમલો થયેલ। પ્રથમથી જ આ રાજકીય અને કોઈ ઓર્ગેનાઇઝ ક્રાઇમ સંકળાયેલું અમને લાગતું હતું, એટલા માટે ટીમો બનાવી ટેકનિકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી અમારી તપાસ ચાલુ હતી। એલસીબી એસઓજીની ટીમો લગાવેલી હતી, પરંતુ આરોપીઓએ ખૂબ પ્રયાસો કરેલા। મુખ્ય આરોપીઓ કે એમની ઓળખ છતી ન થાય, એમની હાજરી ક્યાંય પ્રદર્શિત ન થાય એ સંપૂર્ણ તકેદારીઓ રાખેલી। એ સંદર્ભે એ લોકોએ જાણે કે ટેકનિકલ સર્વેલન્સના જાણકાર હોય એ માટે એ રીતે ટેકનિકલ સર્વેલન્સની બહાર રહેવાનો પણ પ્રયાસ કરેલ, પરંતુ અમારા ટીમોના ખાસ કરીને એલસીબીની ટીમોના પ્રયાસથી અમને માહિતી મળેલ કે શોકત ઉર્ફે ફ્રેક્ચર જે અગાઉ અમારા બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ખંડણી, ધાકધમકી, ખૂન જેવા ગંભીર ગુનાઓમાં પકડાઈ ચૂક્યો છે અને એની પાસા પણ થઈ ચૂકેલી છે અને ભુજ ખાતે જેલમાં પણ રહી ચૂકેલ છે। એને જાડેશ્વરના રહેવાસી અશોક નિઝામા, કે જે અશોક નિઝામા અને મહેશ નિઝામા એક જ જ્ઞાતિના છે અને રાજકીય અદાવતને કારણે આ અશોક નિઝામાએ એક કાવતરું રચી અને આ ખુખાર ગુનેગારને મહેશ નિઝામા ઉપર હુમલો કરવા અને મારવા માટેની સોપારી આપેલ। શોકત ઉર્ફે ફ્રેક્ચરની પૂછપરછ દરમિયાન કુલ 7 આરોપીઓની લિંક મળી છે। 7 આરોપીઓ અત્યારે અમારી કસ્ટડીમાં છે। અશોક નિઝામાએ એક ફુરકાન કરીને ગેરેજના સંચાલક મારફતે આ શોકત ફ્રેક્ચરનો કોન્ટેક્ટ કર્યો। એમાં વચ્ચે જયરાજ નિઝામા તથા કલ્પેશ બારોટ નામના વ્યક્તિઓનું પણ ઇન્વોલ્વમેન્ટ છે। એ રીતે 1 બાય 1 લિંક કરીને ખાસ જોવાની બાબત એ છે કે અશોક નિઝામા ડાયરેક્ટ આરોપીના કોન્ટેક્ટમાં ન આવતા વાયા મીડિયા થર્ડ ફોર્થ પાર્ટીથી એને આ સોપારી આપી 1 લાખ રૂપિયાની રકમ નક્કી થયેલ, જે સંદર્ભે શોકતે અને તેની સાથેના 2 આરોપીઓએ અવારનવાર આ મહેશ નિઝામાની રેકી કરેલ અને 5 તારીખે સાંજના મહેશ નિઝામા પોતાના કોઈ અંગત કામથી સુપરમાર્કેટ ખાતે આવતા એની ઉપર બેટ વડે હુમલો કરી અને એક્ટિવા જેવા વાહનમાં ભાગી ગયેલ। સંપૂર્ણ તપાસ અમારી ચાલુ છે। 7 આરોપીઓ કસ્ટડીમાં છે।
રાજ્ય સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા ભરૂચ જિલ્લાના સ્વામી વિવેકાનંદ યુવક મંડળીને સ્પોર્ટ કીટ વિતરણનો કાર્યક્રમ રજપૂત છાત્રાલય ખાતે યોજાયો હતો. સહકાર અને રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગના મંત્રી ઈશ્વરસિંહ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલ સ્પોર્ટ કીટ વિતરણ કાર્યક્રમમાં અધિક જિલ્લાના કલેક્ટર આઈ.જે. માલી, જિલ્લા રમતગમત અધિકારી શ્યામુ પાંડોર, જિલ્લા પંચાયતના વિપક્ષના નેતા મગનભાઈ વસાવા સહિત સ્વામી વિવેકાનંદ યુવક મંડળોના જિલ્લાના વાલી, સંયોજક, તાલુકા સંયોજક અને મંડળોના યુવક યુવતીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા, જેમાં મંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે સ્પોર્ટ કીટનું વિતરણ કરાયું હતું. તેના ફોડનરો હતા એ લેડીઝ એન્ડ જેન્ટલ બોલતા હતા, પણ આપણા સ્વામી વિવેકાનંદજીએ બ્રધર્સ એન્ડ સિસ્ટરથી શરૂઆત કરી અને જે પ્રકારે એમણે જ્યારે ગયા ત્યારે મિત્રો ભગવા વસ્ત્ર ધારણ કર્યા હતા, ત્યારે ત્યાંના ફોરેનરો મસ્કરી કરતા હતા. ત્યારે એવા આપણું ભારતનું પ્રતિનિધિત્વ ખૂબ સારું કર્યું હતું અને યુવાનો માટે એક આદર્શ પ્રસ્થાપિત કર્યો. એવા સ્વામી વિવેકાનંદજીના આદર્શોને ગુજરાતના ગામડાઓને શહેરના યુવાનો સુધી પહોંચાડવા તેઓના જીવનમાં રમતગમત થકી જીવન ઉપયોગી ગુણોની ખીલવણી કરવા ગુજરાત સરકાર દ્વારા સમગ્ર રાજ્યમાં આજ રોજ રમતગમતની કીટ વિતરણ કાર્યક્રમ મિત્રો યોજવામાં આવી રહ્યો છે. ભરૂચમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાનું લોન્ચિંગ કરાયું. કેન્દ્ર સરકાર દ્વારા તાજેતરમાં પ્રધાનમંત્રી શ્રમયોગી માનધન યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેનો આજરોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ અમદાવાદ ખાતેથી દેશવ્યાપી પ્રારંભ કર્યો હતો. ત્યારે ભરૂચ જિલ્લામાં પણ આ યોજનાનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. ભરૂચ જીએનએફસીના કોર્પોરેટ ઓડિટોરિયમ ખાતે આ અંગેનો કાર્યક્રમ યોજાયો, જેનો દીપ પ્રાગટ્ય દ્વારા પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, કલેક્ટર રવિકુમાર અરોરા, જિલ્લા ભાજપના મહામંત્રી ધર્મેશ મિસ્ત્રી, પીએફ કમિશનર પીપીએસ મેંગી અને આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા. આગેવાનોના હસ્તે લાભાર્થીઓને યોજનાના સર્ટિફિકેટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ યોજનાના અંતર્ગત શ્રમયોગીઓને 60 વર્ષની ઉંમરથી ઓછામાં ઓછું ₹3000 માસિક પેન્શન મળશે. આ યોજનાનો રિક્ષા ચાલકો, દરેક ક્ષેત્રના શ્રમજીવીઓ, મૂચી દરજી સહિતના શ્રમયોગીઓ લાભ લઈ શકશે. જે યોજનાના શુભારંભ અમદાવાદથી માનનીય વડાપ્રધાન શ્રીના હસ્તક થઈ રહ્યા છે. આ એક ઐતિહાસિક સ્કીમ કહી શકાય. ઐતિહાસિક એટલા માટે કે અત્યાર સુધી પેન્શન તો નોકરીવાળાને મળતા હતા અને પાછા નવાવાળાને તો આપણ લગભગ ખતમ થઈ ગયા. અને બધા લોકોની લાગણી છે કે એક સુરક્ષાની ભાવ રહે. સુરક્ષાની ભાવ એટલે સતત ઇન્કમ મળતા રહે. જ્યારે અમે વૃદ્ધાવસ્થામાં પહોંચીએ, 60 વર્ષ થાય તો સતત ઇન્કમ મળતા રહે તો જીવનમાં એક સુરક્ષાની ભાવ રહે છે. એના માટે ભારત સરકાર તરફથી આ પ્રધાનમંત્રી માનધન સ્કીમના શ્રમિક માનધન યોજના SMY શ્રમિક માનધન યોજનાના શુભારંભ થયા અને આજે પહેલો દિવસ મને આપના સાથે શેર કરીને હર્ષ થાય છે કે ભરૂચ જિલ્લામાં પણ 5000 થી વધારે લોકો ઓલરેડી આમાં એનરોલ થઈ ગયા છે અને આખા ગુજરાતમાં ગણીએ તો લગભગ 1,75,000 જેટલા લોકો એનરોલ થયા છે. યોજના છેલ્લી યોજના કહી શકીશ 5 વર્ષના કાર્યકાળમાં એનો આજે શુભારંભ કરવામાં આવ્યો. આ શુભારંભ આ દેશના માનનીય વડાપ્રધાન જ્યારે ગુજરાતની વિઝિટ ઉપર છે ત્યારે એ અમદાવાદ ખાતેથી આનું લોન્ચિંગ 11:30 વાગે કરવા જઈ રહ્યા છે અને એના ભાગરૂપે આજે ભરૂચની અંદર આ કાર્યક્રમ યોજ્યો છે. ખૂબ વિસ્તૃત માહિતી પરમપાલસિંહજી આપી, માનનીય કલેક્ટર સાહેબે આપી. પણ આ સ્કીમ સાથે અમુક બાબત એવી છે કે આની અંદર 18 વર્ષથી વ્યક્તિ જોડાઈ શકે છે. 18 વર્ષનો થાય ત્યારથી એને પોતાને એમ લાગે કે મારે ભવિષ્યની અંદર પેન્શન મળે તો અનઓર્ગેનાઇઝ સેક્ટર એટલે જે વ્યક્તિ પીએફ નથી ભરતો, ઈપીએફ નથી ભરતો, જેની આવક મહિને 15,000 થી ઓછી છે, સાંભળી લો, જેની આવક મહિને 15,000 થી ઓછી છે, એવા તમામ અનઓર્ગેનાઇઝ સેક્ટરના વ્યક્તિઓ આ યોજનાની અંદર જોડાઈ શકે છે. દેશમાં કહ્યું કે 35 કરોડ લોકો એટલે 20% લોકો દેશના આ
પેન્શન જેઓને મળતું નથી કે અન્ય કોઈ લાભ નથી મળતા, એટલે બહુ મોટું સેક્ટર થયું આ. અંકલેશ્વર શહેર પોલીસે બાતમીના આધારે ડીપી તોડીને કોપર વાયર અને ઓઇલ ચોરતી ટોળકીનો પર્દાફાશ કરી 5 ઈસમો વિરુદ્ધ ગુનો નોંધ્યો છે. અંકલેશ્વર પંથકમાં અવારનવાર ડીપી તોડીને એમાંથી કિંમતી કોપર વાયર અને ઓઇલની ચોરીની ઘટનાઓ બને છે. આ અંગે મળેલી બાતમીના આધારે અંકલેશ્વર શહેર પોલીસ આમલાખાડી ઓવરબ્રિજ નીચેથી 2 શખ્સોની ધરપકડ કરી હતી, જેમાં પૂન ગામના રહેવાસીઓ વિક્રમ વસાવા, નિલેશ પટેલ, રાકેશ પરમાર, મહેશ વસાવા અને રાકેશ પટેલના નામે ડીપી ચોરીના 2 ગુના ખુલ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી કોપર વાયર, 3 રિંગ તથા ડીપી તોડવાના સાધનો મળીને કુલ ₹1,16,500નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે. ફરિયાદી મદન પ્રસાદ પ્રભુનાથ વર્માનું અપહરણ કરી આરોપી અતુલ ઉર્ફે પિન્ટુ વસાવાએ અપહરણ કરી જુદી જુદી જગ્યાએ લઈ ગયેલ હોય, જે અંગેની ફરિયાદીની ફરિયાદ લઈ અત્રેના પોસ્ટેમાં ગુના રજીસ્ટર થતાં જે કામે હાલ તપાસ ચાલુ છે. આરોપીની પૂછપરછ કરી અને કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે. અંકલેશ્વર શહેર પોલીસે તારીખ 4 થી મોડી સાંજે દીવા રોડ પર બાતમીના આધારે એક રિક્ષામાં દારૂની બોટલો તથા અન્ય રિક્ષામાં પાઇલોટિંગ કરતા 2 ઈસમોની ધરપકડ કરી છે. શહેર પોલીસે બાતમીના આધારે સોમવારની સાંજે જૂના દીવા માર્ગ પર વોચ ગોઠવી હતી, જેમાં તાળફળિયાનો રહીશ આસિફ તેની રિક્ષા નંબર GJ16Y 7031માં વિદેશી દારૂ લઈને આવતો હતો, જ્યારે કે બીજી એક રિક્ષા નંબર GJ16W 4920માં ત્યાં ભઠિયાવાડનો રહીશ સાવન વસાવા અને નવા અફરુદ્દીનના રહીશ વિજય વસાવા આસિફને પાઇલોટિંગ પૂરું પાડતા હતા. જોકે પોલીસને જોઈ જતા જ આસિફ રિક્ષા મૂકીને ફરાર થઈ ગયો હતો. પોલીસે તેની રિક્ષામાંથી 108માની વિદેશી દારૂની 192 નંગ બોટલ કિંમત ₹19,200 જપ્ત કરી હતી અને સાવન અને વિજયની ધરપકડ કરી બંને રિક્ષા શરાબ મળી કુલ ₹80,000નો મુદ્દામાલ જપ્ત કરી ફરાર આસિફની શોધખોળ હાથ ધરી છે. ભરૂચ નગરપાલિકામાં ફરજ બજાવતા વાલ્મીકી સમાજના 400 જેટલા સફાઈ કામદારો તેમની પડતર માંગણીઓ સંદર્ભમાં અચોક્કસ મુદ્દતની હડતાલ પર ઉતરી ગયા છે. રાજ્યની 162 પાલિકાઓમાં ફરજ બજાવતા વાલ્મીકી સમાજના કર્મચારીઓ તેમની પડતર માંગણીઓના સંદર્ભમાં હડતાલ પર ઉતર્યા હતા. ભરૂચ નગરપાલિકાના વાલ્મીકી સમાજના સફાઈ કામદારો પણ આ હડતાલમાં જોડાયા છે. સફાઈ કામદારોની ખાલી જગ્યા પર રોજમજૂરોને નિમણૂક આપવા, કાયમી સફાઈ કર્મચારીઓને 7મા પગાર પંચનો લાભ આપવામાં આવે, સમાન કામ સમાન વેતન, કાયમી સફાઈ કામદારો માટે પેન્શન યોજના સહિતની માંગણીઓ સંદર્ભમાં વારંવાર સરકારમાં રજૂઆત છતાં કોઈ પગલાં ભરાયા નથી. આજરોજ ભરૂચ નગરપાલિકા કચેરીની બહાર દેખાવો કર્યો હતો તેમજ પાલિકાની સામાન્ય સભામાં ઢસી જઈ પોતાની માંગણીઓ સત્તાપક્ષ અને વિપક્ષ સામે મૂકી હતી. ગુજરાતની 162 નગરપાલિકા તેઓના વર્ષો જૂના પ્રશ્નોને લઈને હડતાલ પર ગઈ છે. ભરૂચ નગરપાલિકા પણ એની અંદર આજે સામેલ થવા જઈ રહી છે. પ્રશ્ન એ છે કે આજે વર્ષોથી આ સમાજનું શોષણ થઈ રહ્યું છે. ના એ લોકોને હક માટે વારંવાર રજૂઆત કરવા છતાં પણ આ સરકાર એને ગંભીરતાથી લેવામાં આવતું નથી. આ એક સમાજ એવો છે કે જે લોકોના આરોગ્યની ચિંતા કરીને પોતાનું આરોગ્ય જોખમમાં મૂકીને પણ આ સેવા કરી રહ્યું છે. ત્યારે આ સરકાર આ સમાજને અને આ દલિત સમાજને, વાલ્મીકી સમાજને હજુ પણ પછાતમાં પછાત રાખવામાં પ્રયત્ન કરી રહી છે. જ્યારે મોદી સાહેબ કુંભ મેળામાં આ જે સફાઈ કર્મચારીઓનું સન્માન આટલું મોટું કરતા હોય, અમે એમને બહુ ખૂબ ખૂબ આભારી છે. પણ સાથે સાથે અમારે વિનંતી પણ છે કે ખાલી પગ ધોવાથી આ સમાજનો ઉદ્ધાર થવાનો નથી, એને પગભર કરવાની બહુ જરૂર છે. આજે પણ આ સમાજ ખરેખર બહુ ભૂખમરાનો સામનો કરી રહ્યો છે. કરજણના ટોલનાકા પાસેથી RR સેલ દ્વારા ₹1 લાખ ઉપરાંતના અખાદ્ય ગોળના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડ્યો હતો. વડોદરા RR સેલ દ્વારા કરજણના ટોલનાકા પાસેથી ₹1 લાખ ઉપરાંતના અખાદ્ય ગોળના જથ્થા સાથે એક ઇસમને ઝડપી પાડતા અખાદ્ય ગોળનો વેપાર કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી જવા પામ્યો છે. પોલીસ સૂત્રીય માહિતી અનુસાર વડોદરા RR સેલના પોલીસ કર્મીઓ કરજણ નજીક ટોલનાકા પાસે પેટ્રોલિંગમાં હતા,
તે દરમિયાન મળેલી બાતમીના આધારે અખાદ્ય ગોળનો જથ્થો ભરેલો એક આઈસર 407 ટેમ્પો નંબર GJ16AU 0613 ને ભરૂચ તરફથી વડોદરા તરફ જઈ રહ્યો હતો। તે ટેમ્પો કરજણ ટોલ નાકા પાસે આવતા RR સેલના પોલીસ કર્મીઓએ ટેમ્પો કોર્ડન કરી ટેમ્પોને રોકી ટેમ્પાની સઘન તલાશી લેતા ટેમ્પામાં અખાદ્ય ગોળનો જથ્થો જણાઈ આવ્યો હતો। RR સેલ ટેમ્પો ચાલક ભરતભાઈ ગોવિંદભાઈ તડવી રહેવાસી લાચરજ તાલુકો નાંદોદ જિલ્લો નર્મદાઓની પૂછપરછ કરતા આ ગોળનો જથ્થો અંકલેશ્વર ગોયા બજારમાં આવેલી ગાંધી અરવિંદ કુમાર ચંદુલાલ નામની દુકાનેથી ભરી લઈ આવી કેલનપુર તાલુકો જિલ્લો વડોદરાના પ્રવીણભાઈ કેશુરભાઈ પ્રજાપતિઓને આપવા જવાનું જણાવ્યું હતું। પોલીસે કોઈપણ જાતની પરવાનગી વગર અધિકાર પત્ર વિના લઈ જવાતા અખાદ્ય ગોળની બેગ નંગ 160 કિલોગ્રામ 4800 કિંમત ₹1,20,000 ટેમ્પો કિંમત ₹4 લાખ તથા મોબાઈલ કિંમત ₹500 મળી કુલ 5,20,500 ના મુદ્દામાલ સાથે ટેમ્પો ચાલક ભરતભાઈની ધરપકડ કરી તેમજ અન્ય 2 ઈસમો વિરુદ્ધ કરજણ પોલીસ મથકમાં ગુનો રજીસ્ટર કરાવેલ છે। અંકલેશ્વર નગરપાલિકાના 121 કામદારો રાષ્ટ્રવ્યાપી દલિત પછાત સમુદાય દ્વારા અપાયેલા ભારત બંધના એલાનમાં જોડાતા નગરમાં સ્વચ્છતા કામગીરી ઠપ થઈ ગઈ હતી। અંકલેશ્વર નગરપાલિકાના 121 કામદારો રાષ્ટ્રવ્યાપી દલિત પછાત સમુદાય દ્વારા અપાયેલ ભારત બંધના એલાનમાં જોડાતા નગરમાં સ્વચ્છતા કામગીરી ઠપ થઈ ગઈ હતી। દેશભરના દલિત તેમજ પછાત ટ્રાઇબલ સમુદાય દ્વારા તારીખ 5મીના રોજ ભારત બંધનું એલાન આપવામાં આવ્યું હતું। SC/ST એકરના સુધારાના વિરોધમાં અપાયેલા ભારત બંધના એલાનના પગલે અંકલેશ્વર નગરપાલિકાના સફાઈ કામદારો પણ રોજિંદી કામગીરીથી અળગા રહ્યા હતા અને પાલિકા ભવનની સામે જ ધરણા પ્રદર્શન કર્યા હતા। અંકલેશ્વર પાલિકાના 121 કર્મીઓએ સફાઈ કામગીરીથી અળગા રહેતા સ્વચ્છતાની કામગીરી સદંતર ઠપ થઈ હતી અને ગંદકીના ઢગલાઓ જોવા મળ્યા હતા। સૂત્રોચ્ચારો કરીને કામદારોએ પોતાના હકની માંગ કરી હતી। કામગીરી બજાવીએ છીએ। આજે અમારા પડતલ પ્રશ્નના આધારે 162 નગરપાલિકા ગુજરાત લેવલ પર જે આંદોલન હડતાલ પર ઉતરેલા છે સફાઈ કામદારો, એનો પ્રશ્નનું નિરાકરણ આવશે તો અમે આંદોલન હટાવીશું, નહીંતર અમારી અચોક્કસ મુદ્દતથી અમે હડતાલ પર રહીશું જ। એક તરફ આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ આજે સફાઈ કામદારોના પગ ધોવે છે, તો એક તરફ આ સફાઈ કામદારને જો પગભર કરશે તો એના માટે અમારા માટે એમની એક અપેક્ષા અમે રાખીએ છીએ। ભરૂચ નારાયણ વિદ્યા વિહારમાં મીડિયામાં બ્રેકિંગ ન્યૂઝનો અર્થ શું થાય તે અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું। ભરૂચની નારાયણ વિદ્યા વિહારમાં રસોઈ સાથે વાનગી સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવતા 100થી વધુ વિદ્યાર્થીનીઓએ સ્પર્ધામાં ભાગ લીધો હતો। ભરૂચની નારાયણ વિદ્યા વિહાર શાળામાં વિદ્યાર્થીઓને બ્રેકિંગ ન્યૂઝનો અર્થ શું તે બાબતે માર્ગદર્શન સેમિનાર યોજવામાં આવ્યો હતો। ઝઘડિયા પંથકમાં ઉત્સાહભેર મહાશિવરાત્રીની ઉજવણી કરાઈ તો હોટલ ન્યાય મંદિરે બરફના શિવલિંગના દર્શન અર્થે ભક્તો ઉમટ્યા હતા। શિવ ભક્તો માટે મહા ઉત્સવ સમાન શિવરાત્રીની ઉજવણી તેમના માટે ખાસ હોય છે। શિવ ભક્તો દ્વારા વિવિધ પ્રકારે શિવરાત્રીની ઉજવણી થાય છે। શિવરાત્રીના દિવસે હવન, લઘુરુદ્ર, પંચાક્ષર પૂજન ઉપરાંત ભજન ડાયરાના આયોજનો કરવામાં આવતા હોય છે। ઝઘડિયા પંથકના નર્મદા કિનારાના શિવાલયો ઉપરાંત જ્ઞાનયોગ આશ્રમ શિયાલી ખાતે વહેલી સવારથી જ મંદિરોમાં ઘંટારવ ગુંજી ઉઠ્યો હતો। હર હર મહાદેવ, જય ભોલેનાથ, બમ બમ ભોલેના નાદથી વાતાવરણ ભક્તિમય બન્યું હતું। ઝઘડિયા ઉમલ્લા ગામે શ્રી સોમેશ્વર મહાદેવ મંદિર સંચાલકો દ્વારા પૂજા ભોજન પ્રસાદીની વ્યવસ્થા ભક્તજનો માટે કરવામાં આવી હતી। મોટી સંખ્યામાં ભક્તજનોનો જમાવડો આખો દિવસ રહ્યો હતો। દિવસના અંતે સંધ્યા આરતીમાં પણ શિવજીને ખાસ શણગાર કરવામાં આવ્યો હતો। ભજન મંડળીઓ દ્વારા વહેલી સવાર સુધી ભજનની રમઝટ બોલાવાઈ હતી। જોકે ભરૂચના નેશનલ હાઈવે પર આવેલ હોટલ ન્યાય મંદિર ખાતે પણ શિવ મંદિરે મહાશિવરાત્રી નિમિત્તે બરફનું શિવલિંગ દર્શન અર્થે મુકાયું હતું।
કરજણ તાલુકાના માત્રોજ ગામના સરકારી ગોચરમાં કેમિકલ ભરેલ 35 જેટલા ડ્રમો ગ્રામજનોએ ઝડપી પાડ્યા. તાલુકાના સારિંગ ગામનો સુરેશભાઈ પટેલ નાઓ ગામના સરપંચ સાથે મિલીભગત કરી કેમિકલ ભરેલ ડ્રમો ઉતાર્યાનું આરોપીએ પોલીસને જણાવેલ. ગ્રામજનોએ પોલીસને જાણ કરતા પોલીસે આરોપીની ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. ડ્રમોમાં જ્વલનશીલ કેમિકલ હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું. ગામની ગૌચરની જમીનમાં કેમિકલ ખાલી કરવાનું કૌભાંડ સામે આવતા ચકચાર મચી ગઈ છે.